નમસ્કાર, હું અંજના ઠક્કર અહીંયા કંઈક શેર કરવા આવી છું, જેના કારણે મારા જીવનમાં જે ચેન્જ આવ્યો એટલે હું ઈચ્છું છું કે બીજા પણ આનાથી પ્રેરિત થઈને સમાજ માટે કંઈક કાર્ય કરે. અહીંયા હું ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશનમાં અત્યારે સામાજિક પ્રવૃત્તિમાં જોડાઈ છું. કિન્નરી મેમ જે અહીંયાના ડાયરેક્ટર છે, એમને હું પહેલી વખત મળી હતી. અહીંયા હું કોમ્પ્યુટરના ક્લાસીસ કરવા આવી હતી અને ક્લાસીસ તો પૂરા કર્યા, પણ એન્ડમાં એમણે ઓલવેઝ બધાને મળવા બોલાવે. તો હું ગઈ, એમણે મને સર્ટિફિકેટ આપ્યું અને એની સાથે થોડીક ચર્ચા વિચારણા પણ થઈ કે એ લોકો શું કરી રહ્યા છે. કોમ્પ્યુટર ચાર્જ ઝોન એ તો એક આખું અલગ જ છે, પણ ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશન શું પ્રવૃત્તિઓ સમાજ માટે કરી રહી છે અને સમાજને કઈ રીતે મદદરૂપ થઈ રહી છે. તો એમણે મને કહ્યું કે જો તમને ઈચ્છા હોય તો તમે પણ આના સાથે જોડાઈ શકો છો. પછી એમાં એક ઇન્સિડન્ટ એવો થયો કે એમણે મને જ્યારે મને સર્ટિફિકેટ આપ્યો, સાથે સાથે પોટ પણ આપ્યો, પ્લાન્ટેશન નાનકડું એલોવેરા, આજે પણ મને યાદ છે. એ એલોવેરાનું નાનકડું પોટ લઈને મારા ઘરે ગઈ અને પછી મેં જોયું કે એ એક પોટે મને એટલી બધી પ્રેરિત કરી કે આજે મારા ઘરમાં 100 પ્લાન્ટ્સ છે. છેલ્લા 1 વર્ષમાં મારામાં આ જે મોટું ચેન્જીસ આવ્યું અને જેમ હું પ્લાન્ટને મોટા થતા જોઉં, ફ્લાવર જોઉં, એમાં મને ક્રિએટિવિટીનો મને અહેસાસ થતો ગયો કે હું પણ કંઈ કરી શકું. અને કિન્નરી મેમના સપોર્ટની સાથે સાથે આજે હું એટલી બધી સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાવા લાગી છું કે જેના લીધે મને એમ થાય છે કે ઓહો, આ તો મારો જે સમય બેકાર હતો એ આજે ખરેખર ઉપયોગી થઈ ગયો છે. અને એના માટે થઈને હું કિન્નરી મેમનો ખૂબ આભાર માનીશ. બીજું, અમારી સંસ્થા જે કાર્યો કરી રહી છે સમાજ માટે, એમાં એક એવી વસ્તુ છે કે જેમાં તમારે કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, પણ તમારા જ ઘરમાં પડેલી વસ્તુઓ જે ખરેખર આપણે સાઈડમાં કરી દીધી હોય છે, એ કોના માટે કામમાં આવે છે એ વસ્તુની મને અહીંયા ખબર પડી. જેવી રીતે આપણા ઘરમાં પડેલા જૂના કપડાં હોય, સારા હોય, પણ આપણા માટે કામના ના હોય. આપણા બાળકોના કપડાં હોય, અમુક વાસણો હોય છે, કાર્પેટ હોય છે, ચાદરો હોય છે, ઓશિકાના કવરો, કોઈ પણ વસ્તુ એવી નથી જે આપણા ઘરમાં હોય જે નથી કામની અને અહીંયા સંસ્થામાં જે કામમાં ના આવે. સંસ્થામાં મતલબ અમે લોકો એવા વ્યક્તિઓ સુધી આને પહોંચાડીએ છીએ જે ખરેખર જે લોકોને જરૂરિયાત છે. અનુભવની સાથે સાથે એવું મને લાગે છે કે મારા જીવનની સેકન્ડ ઇનિંગ્સ ચાલુ થઈ છે, જેના લીધે હું ખૂબ ખુશ પણ રહું છું અને પોઝિટિવ પણ ફીલ કરું છું. એવું લાગે છે કે મારા માટે થઈને એક નવી લાઈફ શરૂ થઈ છે અને જે મને ખૂબ ગમે છે. કારણ કે બાળકો મોટા થઈ ગયા, પરિવારની જવાબદારી હવે ઘણી બધી હળવી થઈ ગઈ છે. તો એ હળવાશમાં આજે કઈ રીતે સપોર્ટ કરી શકાય સમાજ માટે, એના માટે થઈને હું ટેક્સોના કિન્નરી મેમને અને ટેક્સોની ટીમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર પણ, કારણ કે આવી જ પ્રવૃત્તિઓ આગળ ચલાવતી રહે અને સમાજને ઉપયોગી થતી રહે. નમસ્તે.